राम राम सीताराम बताइए। तो काले है ना जो महारक्तदान कैंप है जो पोरबंदर है सुदामा चौक में राणावाव है मेर समाज में कुतियाणा मेर समाजी बगोदर ग्राम पंचायत में ने कड़छी कांचलिया ने मंदिर है बधी जगह है महारक्तदान कैंप एटली जेटલું થાય એટલું રક્તદાન કરવું પડે લોહી આપવાનું કે લોહી આપવાથી બહુ જાજા ઘણા જાતના ફાયદા થાય આપણા શરીર માટે પણ ને લોહી કોકની કામ આવે કોકની લાઈફ બસે હગે કે કોઈની જરૂર હોય ત્યારે લોહી મળી રહે મી કોઈ દી નથી દીધો પણ બીવાનું નહીં આમાં લોહી દેવામાં એક બોટલ લઈએ કે 2 બોટલ લઈએ એટલે લોહીમાં કામ થાય કે દેવાથી હું જાય લખુની વાડીએ ગયા તે જઈએ ઘેર પાછા ત્યાં યાદ એવું જાતી હતી તારે યાદ હતું ઘી ખાઈ લે પાછું થઈ જાય તો એ લોહી તો થઈ જાય એમાં કંઈ ન હોય પણ કાલે હનુમાન જયંતિ હે 12 તારીખ 12/4/2025 કાલુનો દી શનિવાર હે કાલે શનિવાર એટલી છે એટલે જ્યાં હે પાસે ના હોય બધા સબસ્ક્રાઇબર્સ ત્યાંથી જ્યાં પુગાય ને લોહી દેવા જવાનું કઈ શિવ હનુમાન બાપાના ભક્ત હે શિવ હાથ માટે ધનુષ લઈને છે ગદા હોય વધારે પડતી હાથમાં એટલે આજ રામદેવની ગાડી સર્વિસ થારુતિથી લેવા જવાનું હતું ને અમે સવાર ના આવ્યા હતા મા પાસે ઘૂમરો મારવા હમણાં થોડા દી મા પાસે નેવી હોય ત્યારે ઘૂમરો મારે જાય માની પણ જરાક મજા આવે ટાઈમ નીકળે એનો કરણ આવે હટાણ મૂકવા બાપાને જ મગર એક દેખાડો તો પણ શું હટાણ નહીં દેખાય આપણી મગર હોય બાપા તો હાલો બસ એવું બી ઘેર મૂકવા એવું થઈ છે ને કોઈની બ્લડ ગ્રુપ ખબર ન હોય ને તો એના ચેક થઈ જાય તો ક્યારે બ્લડ રિપોર્ટ ને કોઈ કરાય હોય ને એમાં હોય આવે પણ આ વિડીયો આવી છે ને કાલે વિડીયો આવી છે તો તમારે કાલુનો દી થેગો છે શનિવાર એટલે બધાની એડવાન્સ હેપી હનુમાન જયંતિ બધાની શુભેચ્છા જાજો હોય તેવા બધા લખોની પીછો આપણે લખો બ્લડ ખબર ન હોય તો કામ કરું તો રીતના ચેક કરી દઈએ તરત ઓકે હાલો ઘર આવે તો શું આપણું જય શ્રી રામ આવે ને તમે રમવા હા આગળ કોણ મારતા હતા એકબીજાની હું જોતી ત્યાંથી રાકેશ કોણ બાંધતા હતા હા બે ઓલા હેટાવતો પગો ખીસતા હતા આ બે મને લાઈન ખીસતા હતા ના જોતા સીધો નુસ્તી મારે બધાય પાડી દીધી कैमरा टेस्टिंग करेंगे ये तरफ जाएगा तो उसको पीछे कौन ये कपिल क्या है कपिल अरे कपिल इसकी अब तो घूम गया कैमरा का હમણાં કે કોઈ સીટી વગાડવા વાળું નતું મેરા પોપટની કહેતી હતું કે રામદેવનો થોડોક વિડીયો બનાવીને રાખી દઈએ ને તો ઘોડી નો થોડે ને તારે એ કરતો હોય અમારા પાસે નો પાહેરીને થોડે તો એ કરવાનું રહીએ તારા જરાક અવાજ રેકોર્ડિંગ કરે રાખીએ ને જો હા એ સારું હે કેવું રાધાને લાગે ને થોડું કેટલા તું તો તે મુકાવે છે ને 3 મહિના થઈ ગયા છે આ તાટા બધી થી ઊંચી લાગે અંદર બેઠી હોય અંદર બહાર ને દેખાતી અંદર બેઠી હોય ત્યારે બહુ મોટી લાગે બરાબર પણ બીજી ડોલ લેવા જાય તો પડી તો ખરી યા હમણાં ને ગાયુંનું ટેન્શન ને તો હતો દોડેલી છે હું ગઈ હતી મા પાસે આવે મીરાની દુઃખ ઈ જોતો એ દુઃખ તું તો એ હાથ વેગડ નહીં તો વેગડની હવારે પગ ન પડી ન કરતા તમે વિડીયો ઉતારતા નહીં પછી ઠેકડા મારતા હતા કા વિડીયો જોવો નહીં મારો દુઃખ ઈ કે વાસ્તા ભાઈ પાછો બોલાવ એટલે વિડીયો જોવો નહીં દુઃખ તો થાય પણ ઓલી તો ઠેકડા મારતી પછી ઠેકડા મારતા હોય તો વિડીયો ઉતારવાનો અમને પરવાર ન નકર તો દેખાડ જ કેવા ઠેકડા મારે મીરા હું તો ખરી એક વેલે મીરાનો વિડીયો આ એક માં હું તો ઠેકડા મારે સેટી હટે ગઈ હતી પણ
એ હાથ વર્તે ને એટલે 2-2.5 વર્ષથી એકને કોઈ જ નહીં. હમ. એ આણી કઈ વાંધો નહીં, તાણે વાંધો હે તારો કે ભગવાન વિયો ગઈ હા. એટલા ટાઈમથી પાસે મીરાની એક કાંઈ તો હું તો કારક આવતી. હમણાં તમારે કાં વિડિયા કોટનું જ આવવાનું હોય બાકી હમણાં તો વિડીયામાં નહીં ઇન્ડિયા જ આવતી, વિડીયો કારક જ ઉતારતી. હમણાં વિડિયાનું બંધ છે ને રોગી દોવાનું ચાલુ. કાંઈ 3 દવા દેતી, એ તો પ્રેક્ટિસ થઈ ગઈ હતી એટલા દિવસે દવાની. એટલે નો હોય કારક ગાય હંભે કોક જ ગાય હજે ભૂટકી હોય કે એકડો મારા ગમે એવું ગાય હોય થોડોક ટાઈમે મહિનો 2 મહિના થાય આખો એ તો પેલા આવ્યો તારે મીરા તે જરાક તોફાન કરતી કે ગીગન તો પાસે ગીગન 3 દી તે તો તોફાન કરી હા આડું ઊભું નકર તે પડતું. તો હાથ મારે છે 3-4 મહિનાનું એનું ઊંઘે છે હા વાસળો મોટો તો હા હું તો આખણી જો ઘોડી બહાર નીકળે ને પછી અંદર વારા ફેરતી વારા આખણી બધી દોવાઈ જાય એટલી ટીલિયા. વાસળો પછી પાછી આ બનશે હા ને પછી તારા તારા 3 વેતરથી એવા થઈ ગઈ હતી તારી ન કરે મીરાનો વેલો જરાક વધારે હાથ વરતે હાથ વરતવા નહીં પણ એવા થઈ જાય એક એટલે થઈ જાય. પગ ઉપાડે જે બીતો એને બહુ મને તો બીક જ નથી લાગતી ગાય બાબત. હું હમણાં તો પછી બીતી નહીં હવે ઘરથી તું કહેતો તૈયાર કરીને દોવે લેતી હોય તો બીએ તો નહીં મેળવે. બંસી કાં હાલે હા હા તા ઉપર આ ગયો તો અને ક્રિકેટ ગેમ હાલે. હાર મોમાં ન આવો તો શિવ કે સપોર્ટ में હું મળી એક દેવું છે હો ઓ ભારતીય બિસાડે આંગળી તોડ લ્યો. હું તો કેટલા વર્ષોથી રમ્યો જ નથી. હા પેલો ટ્રાયલ કઈ દે આપણે તો કરીએ જ નહીં કશે જ કરીએ પેલો ટ્રાયલ શેરુ આલે શેરુ એટલે ટીટોળીને પોતાનો વાસ બતાવતો હતો. ઈ ઓલી કોરા ગોલેવો એમ રમવા દેતા એમ શીખ કામ કરે હોટલમાં હા કામ કરે શીખ ખड्डा બનાવવા ખड्डा કરીને કામ કરવાનું હે શીખ હે તે દાડેમ ખાધું કે ન ખાધું સાખ્યું ઓય જેસીબી કામ કરે હે શિવલા જેસીબી કામ કરે ઓય ખાડો કરાવ બનાવો કે કામ ઘર બનાવવું ઓ નવું ઘર બનાવવું તારે કામ બનાવવું ઘર હે કામ
સીવનું હાથનું છે ને એક આ બીજો આખો તૂટે ગયો હમણાં એક દી ખીવાકમાં હલવાણું પછી સીવી ફૂલ ખીસ્યું તૂટે ગયું એક આ બીજા હાથનું કા ક્યાં થયું માથામાં કામ તૂટે ગયું કહેતા રામદેવ કાલે ગાતા માધુપુર ને મેરેથી મોડા આવ્યા સૂતા હજે ને હું મમ્મી મૂકવા ગઈ હતી ધાનિયા સાફ સફાઈ કરે કારક આવ્યા હતા પોપટ ને કે ઈ પણ મોડા આવ્યા બારેક નહીં હોય વધારે થઈ ગઈ રામદેવ ને 3 વાગે પૂગ્યા હતા શેઠ હે કાલ કીવો તમે માધુપુર નો મેરો કીધો માધુપુર નો મેરો કા કે કીવો કીધો ગોતો તા ખરી ને કે નતો ગો સાવી નતી જડી ની ઈ તો હાલે ના પછી કોણ જોવાનું બેહી હવે વેલી ઉઠ્યો હોય પછી બાણે આટા મારે ને તો અંદર આવે તો બેહી વીરા જરાક આડું ઊભું પડે એક જણાની વખતાની વધારે યાદ આવે એની બાકી બીજી બધી તો ઊભી રહે વેગડે પાડે છે એટલે એકટાણું દોવાની વેગડની આભા તો ડાઈ થઈ ઊભી ગઈ બસ તીસીનો મારો હેઠળ ગાયું દોવાઈ ગયું એવા કયા રેકડી છે ને એટલે આમાં બધે ભરાઈ જાય ને હાંકવાનું હલવું લાગે ઘોડીનો સામાન ઘોડીનો ખીલો સાફ કીધો ગાયું સોળે નાખી એટલે જરાક પાણી પીએ લઈએ પછી આખણી બધી બહાર ગઈ જાય 1 2 કલાક બહાર રહી હમણાં તો તડકા આવ્યા પડે કે પાછી બધી અંદર લેવી પડે વેલેરી ત્યાંથી આ રીતના પાણી ચાલુ કરીએ ને એટલે બધે ત્રણેયમાં આખરે પાણી જાય આ કોરા ચાલુ કરીએ એટલે આ કોરા જાય બધી કોરા ફૂલ પાણી પૂગે જાય લીમડો એ મોટો તો થતો જાય પણ થોડીક વાર લઈ છે પણ એમાંય પાણી દીધા રાખું ઘોડીની થોડવે આજ રામદેવ તો તમારે થોડવે કયો મારા પાસે કેવી પહાડી હાલે રામદેવ પાસે તો થોડવા માંડે મણી તો જરાક બીવરાય છે પેલા ડાઈ થઈને થોડવા મંજે હો હાલે હાલે નાને ચાલવાનું અંદર થોડવાનું હે પાછી આની ચાલી હેલો હાલે ભાગો રામદેવ ને કે તમને કે કઈ થોડાય છે નહીં અટાણે હાલ
હાલે અડધી કલાક દોડાવી દીધી હો. એ પાછી આવી ઓલી કરા પાછા ઓલી કરા એ પાછી હાલે એ અજે આઈ જવાનું કા ભાગો ભાગો તો તું પીવરાવાની ટ્રાય કરજે ને મારે હવે બસ હું ઘોડીને થોડાવતી દીધી કે ના હવે માં હે હે કામ ઓય તો આવું ભલે હું થોડવા તાર જોઉં કી થોડી ઓય તારે આ બારણે આવું બારણે આપણે બેયની જરાક મુશ્કેલ થાય છે મારે ભેગું આવું હે હાલ હાલ લેજે ખોલા હો અત્યારે તો વાંધો નહીં તો થોડે રામદેન કેવું તારા થોડાક પડકાર આવીને કે અવાજ રેકોર્ડિંગ કરીને આવે ને ચાલુ કરે મૂકું ક્યારેક વહેલા મોડું થાય તો દોડવા માંડે આફડી ઓટોમેટિક અહીં શું કરવાનું છે સીધા અહીં શું બસ જો હે ઓલા ભરવાના બાકી છે હાલ ભરે આવ્યો તો આ ઉભવાનું ને કોઈ આવે નહીં જોવા સીવા બેન કોણ આવી મનુ આવી હે આ ટી શર્ટ તાર ઉપર લાગે અચ્છા લગ રહા है टी शर्ट હા સીધારમાં બધું હે એ ભરાઈ ગયું કે નહીં ભરાઈ ગયું જોતા શિવ ટાંકી ભરાઈ ગયું બંધ કરી દે બંધ ટાંકો ભરાઈ જાય ને કે આ ટાંકી ભરાઈ જાય નથી કુંડિયા ક્યારેક ભૂલાઈ જાય તો સલકાઈ જાય લીમડાની પાણી દેવાનું લીમડે પીએ લીધું એવું કશું જાય તો ખાલી બંધ કરે આ ઉપર ભરાઈ જાય ને એટલે આવે છે પાણી મનુ આવી ને કપિલની મોટી બીન હાલો બે નાખી દો ધીરે ધીરે હા બસ હજે પાહાવ્યા જાવ સી પાહાવ્યા જશે હું પાછા પગ ધોવા દે વાંધો નહીં જા હા નથી નાખી દો ઘા કરવો જોઈએ જરાક હા જો પાણી ગયું અંદર અને બહુ જાજુ ભૂપા જડે જાય ને શિવ પછી મોટો થતો જાય કાંઈ લીમડાની પૂછતા લીમડાની કે એવું પાણી પીવું પૂછતા કે હજે પીવું હે બસ પાંદડાને માથે જ ના હજે એક આ હે હા વા નાખવાનું હે બધે નાખવાનું હે હો ભૂભા શિવ હ બધાની ભૂભા એને કે હાલો ભૂભા આપે શિવ ભૂ પીએ લ્યો તું ની કીત રહ લાગે તું તાર તો કામ કે માં ભૂ પીવું કે ને હે એ તાકડી માં ધોવે દી હે પછી હા આકડી ધોવે દી હે હેવ કે પીવું હે પાણી આ મોટું ઝાડવાની પીવું હજુ તો સી મોટા ઝાડવાની હા એ તાકડી ધોવા अभी मनु गुजराती समझने और बोलने की कोशिश में है वांधो नहीं सिर्फ पग भराई रही तो हाँ ना नाख दे बस हाँ आ बताई विनीत भाई मोकल्या જા જા આ આવોકાડો નું બહુ સારું છે મોટું થઈ ગયું છે આવોકાડો આ લીચી આ લાલ જામફળ છે ઝીણા ઝીણા બીજા બધા અહીં છે આ કંઈક સુગર ફ્રી ઝાડવું તો આ મોસંબી છે હા એ મોસંબી છે हाँ शिव पानी आमाथी भरे दीजिए हाँ पोपिया है नाम आयो लाई है पासा बपोरा करवा बैठा ने वहाँ
સી ને બધે રમવાનું. देखो कैसा बनाएंगे કાં રમો તમે બધા? अभी बताएंगे इसमें पोरबंदर बनेगा पोरबंदर सीजो सीजो શિવની લાગે નહીં જોજો હો.